નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મધ્યપ્રદેશ તરફથી આવી રહેલ ગ્રીવેલ ભરેલી ટ્રકનું ટાયર ફાટતા રોડ વચ્ચે પલટી મારી ગઈ હતી। ટ્રકનું ટાયર ફાટતા બાઇક સવારને અડફેટે લીધો હતો। બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો। પલટી ખાતા બંને બાજુ ટ્રાફિક જામ થયો હતો। છોટાઉદેપુર તાલુકાના રૂણવાડ ગામ નજીક આ બનાવ બન્યો હતો। ટ્રકનો ડ્રાઈવર ગાડી છોડી ફરાર થઈ ગયો હતો, જ્યારે છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક છૂટો કરાયો હતો અને છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી।